પહેલી વાત તો SIR એટલે આમ જુઓ તો ટૂંકમાં આપણે લખીએ SIR તો સર થાય, સર એટલે સાહેબ. અને હવે આપણે ત્યાં હાઈકમાન્ડ પ્રજા નથી રહ્યા, સાહેબોનું જ રાજ છે. પણ SIR એટલે શું? સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એનું ફૂલ ફોર્મ છે કે ભાઈ આપણી ભાષામાં કહીએ, આપણા દર્શકો સમજે, મતદાર સુધારણા યાદી. આમ તમે જુઓ તો એ પ્રક્રિયા. બિહારમાં ચૂંટણી છે ઓક્ટોબર નવેમ્બરમાં વિધાનસભાની, અને ચૂંટણી પંચે જૂન મહિનામાં કીધેલું કે અમે મતદાર યાદીની સુધારણા કરીશું અને ઓગસ્ટમાં પૂરું કરીશું. પછી એને 24મી જૂન એટલે જૂન મહિનાની 24મી થી શરૂ પણ કર્યું, અને એનો દાવો છે કે 1 ઓગસ્ટે અમે પૂરું કર્યું. એમાં થયું શું? આપે જેમ કીધું તેમ 65 લાખ મતદારો કમી થઈ ગયા, ઓછા. હવે એમાં ચૂંટણી પંચનો એવો દાવો છે કે જે ઓછા થઈ ગયા છે એ યા તો ગુજરી ગયા છે, યા તો બીજે સ્થળાંતરિત થઈ ગયા છે, યા તો 1 થી વધુ જગ્યાએ એના નામ હતા, યા તો બોગસ હતા. એ પોતાની નાગરિકતા પુરવાર કરી શકે એવા દસ્તાવેજો આપી શક્યા નથી. આવી એની ચૂંટણી પંચનો દાવો છે. એટલે એને 65 લાખ મતદારો કમી કરી નાખ્યા. એટલે વિપક્ષો ચડી બેઠા, સ્વાભાવિક જ. કારણ કે જો અત્યારે વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે તમને ખબર પડે છે કે 65 લાખ લોકો ખોટા હતા અથવા તો મતદાર નહોતા. તો હમણાં આપણે લોકસભાની ચૂંટણી ગઈ, એમાં આ 65 લાખનું યોગદાન હતું કે કેમ? એ બિલકુલ વાજિબ પ્રશ્ન છે. અને જો એ 65 લાખ લોકોએ લોકસભાની ચૂંટણીમાં મતદાન કર્યું તો એ તો ગેરકાનૂની જ ગણાય, ઓબ્વિયસલી, કારણ કે બધા જ બોગસ હતા. ચૂંટણી પંચે પ્રતિ વર્ષ આ પ્રકારની મતદાર યાદી સુધારણા કરવાની હોય છે. એને બદલે લોકસભામાં જૂની યાદી પ્રમાણે થઈને હવે જે ચૂંટણી પંચ કહે છે કે 65 લાખ લોકો એમ કે ઓછા કરવા પડે એમ છે, કારણ કે આ લોકો બોગસ હતા કે વેરીફાઈ કરવામાં નીકળી ગયા. તો એ 65 લાખ લોકોએ લોકસભામાં મતદાન કર્યું કે કેમ? કર્યું હોય તો એ વાજિબ ગણાય કે કેમ? વાજિબ ન ગણાય તો એ ચૂંટણીના પરિણામો એને વેલિડ ગણવા કે કેમ? ન ગણવા તો એ સરકારને બરખાસ્ત કરવી કે કેમ? અનેકો પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એટલે ચૂંટણી પંચને વ્યાસ સાહેબ આપણે બિલકુલ તટસ્થ અને સ્વતંત્ર એજન્સી માનીએ છીએ. પણ એક તો પેલા ચૂંટણી નામનું કોઈ પંચ છે, એ પેલા ખબર પડી આપણને TN સેશન દ્વારા. નહીતર એ ખબર નથી કે આ એક સ્વતંત્ર છે. આવું કઈક છે ખરું મેકેનિઝમ, પણ બધા માનતા કે સરકારનો જ એક હિસ્સો કે ભાગ છે, એક વિભાગ છે. હવે ખબર પડી TN સેશને ખ્યાલ આપ્યો કે ચૂંટણી પંચ એક આખું સ્વતંત્ર છે ને, એને ઉપર કોઈની જોર જુલમ હાલે નહીં. પણ એ સેશન સાહેબના વખત સુધી બધું બરાબર હતું. ત્યાર પછીથી જે કઈ ચાલે છે એમાં જ્યારે જ્યારે જે વિપક્ષમાં હોય એણે શાસક પક્ષની સામે ફરિયાદ કરી છે. આજે કોંગ્રેસ કરે છે, ભૂતકાળમાં ભાજપે કરેલી. એટલે ચૂંટણી પંચ જે છે એને વિવાદની સાથે તો ચોલી દામન જેવો સંબંધ છે, એ તો રહેવાનો. પણ આ વખતે વ્યાસ સાહેબ ભારતીય રાજનીતિના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યથી એના જેવું કહી શકાય એવું સંકટ પેદા થયું છે. વિપક્ષોએ ચૂંટણી પંચના મેઇન જે ચૂંટણી અધિકારી છે એની સામે ઇમ્પીચમેન્ટ એટલે કે મહાભિયોગ, અને હજી હળવી ભાષામાં કહું તો એને કાઢી મૂકવાની વાત લ્યો ને, તો હજી પ્રજાને સમજાશે. આ બધા અઘરા શબ્દો, ઇમ્પીચમેન્ટ ને મહાભિયોગ ને, તો કવિ બધાને સાંભળનારાને એમ લાગે કે એટલે શું એમ. ટૂંકમાં એને કાઢી મૂકવાની વાત કે આ ભાઈ બરાબર વિશ્વસનીય નથી, એટલે એને બરખાસ્ત કરો, જેમ ન્યાયાધીશોને કરવામાં આવે છે તેમ. હવે પેલા આપણે કોંગ્રેસની શિકાયત જાણી લઈએ. એ શિકાયત બિલકુલ વાજિબ લાગે એવી શિકાયત ચોક્કસ છે. કારણ કે આ બધા જ વિપક્ષો અત્યારે ભેગા થઈ ખેલાડીઓ અને અમ્પાયરને આઉટ કરવા નીકળ્યા છે. અમ્પાયરને, ચૂંટણી પંચને. એટલે એની દલીલ બિલકુલ વાજિબ છે.
રાહુલ ગાંધીએ અમેરિકાના બોસ્ટનની બ્રાઉન યુનિવર્સિટીના કાર્યક્રમમાં એપ્રિલ 2025માં એને આવી વાત કરી હતી કે મહારાષ્ટ્રની જે વિધાનસભાની ચૂંટણી થઈ એમાં ઘાલમેલ થઈ છે. કઈ રીતે? કે ભાઈ છેલ્લા 2 કલાક જે છે, એટલે 2 કલાક એટલે કે 7:30 5:30 થી 7:30 એ 2 કલાકમાં ત્યાં 65 લાખ લોકોએ મતદાન કર્યું. રાહુલ ગાંધીનું કહેવાનું એમ છે કે એક મતદાન કરવા જાય તો મિનિમમ 3 મિનિટ લાગે. હવે આ 65 લાખ લોકો જો મતદાન કરે તો લગભગ અડધી રાત થઈ જાય, રાતના 2 વાગે. તો 2 વાગ્યા સુધી તો મતદાન મથક ખુલ્લું રહે નહીં. એટલે નક્કી કાંઈક લોચો છે. આવું રાહુલ ગાંધીએ જે તે સમયે કીધું હતું. પછી એમાં પ્લસ થતું ગયું. મહારાષ્ટ્ર પછી આવ્યું હરિયાણામાં પણ આ લોકોએ કોંગ્રેસના પવન ખેરા છે, એણે કીધું કે 20 બેઠક એવી છે જેમાં ઘાલમેલ થઈ છે. એને પાછું તર્ક આપ્યો. તર્ક શું આપ્યો? કે ભાઈ જે મશીન 99% બેટરી જેની ચાર્જ હતી, 99%, તો એમાં અમારા ઉમેદવાર હાર્યા, પણ જે 60-70% હતી એમાં અમે લોકો જીતા. તો આ લોચો છે એવું પવન ખેરાએ કીધું કોંગ્રેસના. ટૂંકમાં મહારાષ્ટ્ર, હરિયાણા, મધ્યપ્રદેશ અને કર્ણાટક આમાં ચૂંટણી બહુ નિષ્પક્ષ થઈ હોય એવું વિપક્ષને લાગતું નથી. રાહુલ ગાંધીએ બિલકુલ દાખલા આપ્યા છે, પણ મેં કીધું ને આ છે ને અધ્યાર વાત છે. એનો જવાબ ચૂંટણી પંચનો અને આપણે વિશ્લેષણનો જરા જુદો છે. રાહુલ ગાંધીએ દાખલો આપ્યો કે ભાઈ બેંગલુરુમાં મહાદેવપુરા નામનું એક મત વિસ્તાર છે. ત્યાં તમે જુઓ 1 લાખ મત વધુ આડા અવળા પડી ગયા. એને કેટલાક દાખલા આપ્યા કે ભાઈ મુન્નીર રેડી ગાર્ડન નામનો એક વિસ્તાર છે, મુન્નીર રેડી ગાર્ડન. હવે એમાં એક 35 નંબરનું મકાન છે, રૂમ નંબર 35, અને 35માં 80 લોકો મતદારો એક જ સરનામે, 80 લોકો, 80. આવું કઈ રીતે બને? તો પ્રથમ દ્રષ્ટિએ બધા આપણે અત્યારે જે આપણને સાંભળે છે એને પણ લાગે કે એક ઓરડીમાં કઈ 80 લોકો તો રહેતા ન હોય, એ સ્વાભાવિક વાત છે. બીજું એને કીધું, એક દાખલો આપ્યો કર્ણાટકના, એમાં દાખલો આદિત્ય શ્રીનિવાસન નામનો એક વ્યક્તિ છે, આદિત્ય શ્રીવાસ્તવ. હવે એનું કર્ણાટકમાં નામ છે, ઉત્તર પ્રદેશમાં નામ છે, મધ્યપ્રદેશમાં નામ છે. તો એ તો મલ્ટી સ્ટેટ મતદાર થયા, દરેક રાજ્યમાં મતદાન કરી નાખે એવું થયું. તો આનો ગુજરાતી હું એનું કહેવાનું એમ છે. બીજું રાહુલ ગાંધીએ કીધું કે અમે કેટલાક સરનામા તપાસ્યા કે આ લોકો મતદાન કરી આવે તેનું સરનામું શું? સરનામામાં 0 લખેલું, 0 સરનામું આખું નહીં. એટલું જ નહીં, કેટલાકના પિતાના નામ, જેમ કે જગદીશભાઈ જયંતિલાલ મહેતા એવું મારું નામ છે, પણ ત્યાં શું લખાણું છે? પિતાની જગ્યાએ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. બોલો. એટલે હવે આ બધા પ્રશ્નો રાહુલ ગાંધીથી માંડીને વિપક્ષોના છે, જે સામાન્ય રીતે બધા જ ને ઝકઝોર કરી નાખે કે આ તો લોચો છે. પણ હવે હું વ્યાસ સાહેબ આપને કહું કે ચૂંટણી પંચે ભલે પ્રેસ કોન્ફરન્સ કરીને બિલકુલ વાત કરીને વિપક્ષોએ કીધું કે આ તો ભાજપના પ્રવક્તા જેવી વાત છે, એ છોડીએ, પણ જે રાહુલ ગાંધીએ વાત કરી મુન્નીર રેડી ગાર્ડન ઘર નંબર 35માં 80 ખોરડા છે, તો ઇન્ડિયા ટુડે નામનું જે મેગેઝિન જે છે, જેની આપણે આજ તક નામની ચેનલ પણ આવે છે, એ ઇન્ડિયા ટુડેની ટીમે ત્યાં તપાસ કરી કે હકીકત શું છે. તો એણે શું કીધું કે ભાઈ આ જ રૂમ, એમાં 80 જણાનો નામ, વાત સાચી છે, પણ કઈ રીતે? હું આ રૂમ ભાડે આપું છું, એટલે ચૂંટણી તો 5 વર્ષે થાય. જે લોકો અહીં ભાડે રહેવા આવ્યા એ લોકો અહીંયા જેનું રેસિડેન્શિયલ બતાવતા રહ્યા, એટલે આને આ રૂમમાં 80 લોકોનો સમાવેશ થઈ ગયો હોય એવું માનવામાં આવે. પણ 80 એક સાથે રહે છે એવું નથી, એવું ઇન્ડિયા ટુડેનો અહેવાલ કહે છે. એવી રીતે આદિત્ય શ્રીવાસ્તવ નામના વ્યક્તિની જે વાત છે કે ભાઈ ઉત્તર પ્રદેશમાં છે, કર્ણાટકમાં છે, મધ્યપ્રદેશમાં છે, આ બધી જગ્યાએ મલ્ટી સ્ટેટ વોટર્સ છે, એવું કઈ રીતે? તો ધ મિન્ટ નામના મીડિયાના ગ્રુપે એની તપાસ કરી કે હકીકત શું છે.
તો એમાં હકીકત એવું જાણવા મળ્યું આવ્યું કે છે ત્રણેય જગ્યાએ આ વ્યક્તિના એટલે કે આદિત્ય શ્રીવાસ્તવના નામ છે, પણ એક્ટિવ જેને કહી શકાય એવું એક્ટિવ એક જ કર્ણાટકમાં છે. બીજા બે રાજ્યોમાં એના જે ઓલા મતદાર અધિકાર પત્રો છે એ ડીએક્ટિવ કરવામાં ખાલી મોડું થયું છે, પણ એ ત્રણેય જગ્યાએ મતદાન કરી શકે એવું નથી. એટલે ચૂંટણી પંચે પોતાના લેવલ પ્રમાણે ઠીક 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 જવાબ આપ્યા, પણ હજી અનેકો સવાલ જે છે એ લાજવાબ છે. સવાલ શું છે કે આમાં છુપા છુપી તો કઈ છે નહીં. રાહુલ ગાંધીએ કીધું કે તમે અમને ઇલેક્ટ્રોનિક જે ડેટા છે ઇલેક્ટ્રોનિક એ ડેટા તમે અમને પુરવાર કરો એટલે અમે આગળ તપાસ કરી લઈએ કોનું શું છે તે. ચૂંટણી પંચ એમાં બુદ્ધિપૂર્વક નદારદ ગયું. ચૂંટણી પંચે કીધું કે અમે એ ડેટા આપી શકીએ નહીં 100 નિયમ પ્રમાણે. હવે નિયમ છોડો, જ્યારે તમે નિષ્પક્ષ છો, પારદર્શી જુઓ, તમારે કઈ છુપાવવા જેવું છે નહીં, સામેવાળાને આશંકા છે એની આશંકા નિર્મૂળ થાય, લોકતંત્રમાં વિશ્વાસ મજબૂત બને, ચૂંટણી પંચ જે છે બિલકુલ તટસ્થ સંસ્થા છે એવું પ્રતિપાદિત થાય, તો તમને વાંધો શું હોવો જોઈએ? આ પ્રશ્નનો જવાબ વ્યાસ એક વાત. હવે આ થયું કોંગ્રેસ એટલે કે વિપક્ષ અને ચૂંટણી પંચનું મોરે મોરો થવું, તે એ બંને સામસામા મોરે મોરો આવી ગયા. તેમ છતાં શાસક પક્ષ નરેન્દ્ર મોદી સહિતના શાસક પક્ષ છે ઈ રાણો રાણાની રીતે હાલતો હોય એમ જ હાલે છે, એને એમ છે કઈ થયું જ નથી. પરંતુ પ્રોબ્લેમ શું છે, હવે વિપક્ષોએ રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળના વિપક્ષોએ કીધું આપણે મુખ્ય ચૂંટણી કમિશનર જે છે એની સામે મહાભિયોગ એટલે એને બરખાસ્ત કરવા માટે થઈને આગળ વધવું છે. આ દેશના ઇતિહાસમાં શાયદ પ્રથમવાર બને છે જેમાં ચૂંટણી પંચના મેઇન ચૂંટણી નિર્દેશક છે એને બરખાસ્ત કરવાની વાત આવતી હોય. હવે સંખ્યાની દ્રષ્ટિએ અત્યારથી જ આપણે કહી શકીએ, સંખ્યાની દ્રષ્ટિએ ક્રોસ વોટિંગ ન થાય તો સંખ્યાની દ્રષ્ટિએ શાસક પક્ષની જીત થાય એમ છે ને વિપક્ષની હાર થાય એમ છે. પણ આપે જેમ કીધું, જેમ રાજીવ પ્રતાપ રૂડીનો દાખલો આપ્યો એ બિલકુલ સાચો છે. કારણ કે ચૂંટણી મતદાર યાદીમાં ધાંધલી જેવું કઈક છે એવું ખાલી વિપક્ષે જ કીધું એવું નથી. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જેને અને મંત્રી અનુરાગ ઠાકુર બીજેપીના પ્રવક્તા છે, અનુરાગ ઠાકુરે પણ કીધેલું છે, નીતિનભાઈ ગડકરીએ એને પણ કીધેલું છે કે કેટલાક લોચા લબાચા છે વગેરે વગેરે. તો અર્થાત ચૂંટણી પંચ ભલે નિષ્પક્ષતાનો દાવો કરે, કદાચ એની મેલી મુરાદ છે કે કેમ એ આપણે અત્યારે કહી ન શકીએ, પણ લોચો કાંઈક છે એ હકીકત છે. કારણ કે સંતોષ થાય એવો જવાબ આ લોકો આપી શક્યા નથી. ગઈકાલે ચૂંટણી પંચે જે વાત કરી પ્રેસ કોન્ફરન્સ કરીને, એમાં એને 2-3 મુદ્દા મહત્વપૂર્ણ કીધા એના લેવલ પ્રમાણે. એને શું કીધું કે ભાઈ આ પરિણામ આવી ગયા પછી શું કામ તમે આવું કરો છો? જો તમને કઈક વાંધો વચકો હોય તો જ્યારે મતદાર યાદી સુધારણા યાદી ચાલુ થાય, અમે જાહેર છાપામાં આપીએ છીએ, મીડિયામાં આપીએ છીએ કે આ તારીખથી આ તારીખ સુધી મતદાર સુધારણા યાદી શરૂ થાય છે. એમાં જે કાંઈ ઘટ વધ થાય, વધ કે ઘટ થાય, એ તમે જે તે માન્ય રાજકીય પાર્ટી હોય, માન્ય એના ચૂંટણી એજન્ટો હોય એને અમે યાદી આપીએ છીએ કે ભાઈ તમારા 100 મત વિસ્તારમાં ધારો કે 1700 હતા તો હવે યા તો 1900 થયા છે યા 1500 થયા છે. તો હવે જે તે સમયે તમારા ચૂંટણી એજન્ટો હોય એને શું કામ તહેકીકાત એટલે કે તપાસ ન કરી વધઘટ બંનેની, અને મતદાને થવા દીધું, મતદાન થઈ ગયું, જીતી ગયા, ત્યાં તમે કઈ કહેતા નથી, હારી ગયા ત્યાં તમને ડખો લાગે એવું શું કામ? પણ આ જવાબ ભારતીય જનતા પાર્ટી કે શાસક પક્ષનો હોઈ શકે, ચૂંટણી પંચનો નહીં. ચૂંટણી પંચ બંધારણીય એક સંસ્થા છે, એને પ્રત્યેક પ્રશ્નનો ટેકનિકાલિટી વાળો જવાબ આપવો જોઈએ જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. પણ એમાં ચૂંટણી પંચ અત્યારે કાચું પડ્યું છે. સ્વયં સુપ્રીમ કોર્ટે કીધું ભાઈ તમે ઇલેક્ટ્રોનિક ડેટા તમારો જે છે જાહેર કરો, તમે જેના નામ કમી કર્યા અને જેના નામ ઉમેર્યા તમે એ બધાના કારણો સાથે ઓનલાઈન ઉપસ્થિત કરો, એમાં કાંઈ પ્રોબ્લેમ નથી. તો ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જવાબ ન આપ્યો, વિપક્ષને જવાબ આપ્યો
કે ભાઈ અમે બધાના જે અમે વિડીયો શૂટિંગ કરેલું છે, પણ અમે જો એ બધું પ્રેસ આઉટ કરીએ તો કોઈ બેન દીકરી કોઈ માતા એમ કે આવી રીતે કરતા એની ગોપનીયતાનું શું? એટલે ભાઈ ગોપનીયતા ઈ ક્યાં દાણ ચોરી કરવા જાય છે? ગોપનીયતા ક્યાં હોતા है? મતદાન તો મતદાન હોતા है. લોકશાહીનું સૌથી શ્રેષ્ઠ પર્વ છે. તો ગૌરવ થાય જેનો ફોટો છપાય કે ભાઈ દાખલા તરીકે ચૂંટણી પંચ મારો ફોટો છાપે તો હું તો ગૌરવ અનુભવવો જોઈએ કે હું આમાં નિમિત્ત બન્યો છું. આમાં અપમાનિત થવાની ક્યાં ચીજ છે? ગોપનીયતા એટલે તમે એના કઈ બીભત્સ ફોટા તો કઈ જાહેર કરવાના નથી. લાઈનમાં ઉભા છે, ટીવીમાં આવે છે, બધું લાઈવ ટેલિકાસ્ટ ટીવીમાં થાય જ છે. મતદાનના લાંબી લાંબી લાઈનો લાગી હોય તો બધા મીડિયામાં આવે જ છે. તો ઈ જવાબ પણ એનો ગળે ઉતરે એવો નથી ચૂંટણી પંચનો. અને જે ઇલેક્ટ્રોનિક ડેટા આપવાની વાત છે, ચૂંટણી પંચે ના પાડી કે ભાઈ અમે 100 કાનૂન અંતર્ગત અમે એ આપી ન શકીએ. ઉલટાનું એને એમ કીધું કે તમે 7 દિવસમાં હલફનામું એટલે સોગંદનામું કરી દો, નહીં તો તમારા આક્ષેપ જે છે પાયા વિહોણા છે એવું અમે સાબિત માની લેશું. આ પણ કોઈ ઉચિત વાત નથી. જ્યારે તમને સંદેહ કોઈને પણ થાય છે તો તમારે એ સંદેહને નિર્મૂળ કરવામાં પૂર્ણપણે તમારે પ્રયાસ કરવો જોઈએ. એક સમયે જયારે ઈવીએમમાં ડખો હતો એવું વિપક્ષોનો આક્ષેપ હતો તો ચૂંટણી પંચે શું કર્યું? દિલ્હીમાં ડેમોન્સ્ટ્રેશન રાખ્યું હતું, બધાને બોલાવ્યા હતા વિપક્ષોને. આવો ભાઈ, તમારા ટેકનિશિયન્સ લઈને આવો, ટેકનોક્રેટ્સ લોકો હોય એને લઈને આવો અને આને તમે યા તો હેગ થાય છે એવું હેંગ કરી બતાવો, યા કઈ ઘાલમેલ સંભવ છે તો એ પણ તમે કરી બતાવો. અને આપણે જાણીએ છીએ વ્યાસ સાહેબ, એમાં તે દિવસે કોઈ વિપક્ષે ભાગ લીધો નહીં. એટલે એને શોર બકોર કરેલો જાહેરમાં બજારમાં, પણ જે તે દિવસે જયારે એને ઓપનલી કીધું, આમ આદમી પાર્ટીના એક વ્યક્તિ આવ્યા હતા, પોતાને ટેકનોક્રેટ્સ માનતા હતા ને હતા, પણ એમાંય કઈ નિષ્કર્ષ એવો નતો નીકળ્યો કે ઈવીએમ ને ક્યાંય મેનેજ કરી શકાય એમ છે. એ જે તે સમયની વાત કરું છું. ત્યાર પછી આ જે હવે મુદ્દો ઉપસ્થિત થયો છે એ તો ચૂંટણી પંચે સ્વયં આમ તો શંકા પેદા કરી છે. કારણ કે 2-4-5 મહિનામાં 65 લાખ લોકો મરી કે સ્થળાંતરિત શું કામ થઈ જાય? 2-5 મહિના હમણાં ચૂંટણી ગઈ અને હવે ચૂંટણી આવવાની છે. એ સમયે લોકસભાની ચૂંટણી હમણાં 2 વર્ષ પહેલા લોકસભાની ચૂંટણી ગઈ અને હવે વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબર નવેમ્બરમાં આવવાની છે. તો 65 લાખ એ કોઈ નાની સંખ્યા નથી. એવડી મોટી સંખ્યા. હા, યા તો યુક્રેન ને રશિયા, એનું આજથી યુક્રેનની સંખ્યા તમે 2 વર્ષ પહેલાની ગણો ને અત્યારની ગણો તો ફેરફાર થઈ શકે. લોકો મરી ગયા હોય યુદ્ધમાં એવું માનવામાં આવે, યુદ્ધનો ભોગ બન્યા હોય. પણ અહીંયા તો બિહાર છે, કાંઈ એવું મોટું કઈ બિહારમાંથી કઈ હિજરત કરવું પડે એવી કોઈ સ્થિતિ પેદા નથી થઈ. અને બીજે ક્યાંક રોજગારીના હાવ ડુંગરા ફાટી નીકળ્યા એવું નથી થયું. તો પ્રોબ્લેમ આ 65 લાખની સંખ્યા તમે જે શોધી કાઢી ચૂંટણી પંચે, એ ગળે ઉતરેની એવી 2 રીતે વાત છે. એક તો કા અત્યારે તમે ખોટા છો અને કા લોકસભામાં 65 લાખ ખોટા મતદારોએ મતદાન કર્યું. 2 માંથી એક તો થયું. એટલે આ પ્રશ્ન અત્યંત જટિલ પણ છે, ઉકેલવા યોગ્ય છે. સુપ્રીમ કોર્ટે જ અથવા તો અદાલતે આમાં સંજ્ઞાન લેવું જોઈએ. વિપક્ષોની વાત સાચી છે. કારણ કે જો હવે એક જ તો રહ્યું છે, ચૂંટણી પંચ ઉપરથી પણ જો ભરોસો ઉઠી જશે, ઈવીએમ તો ખેર અમસ્તો ભરોસેમંદ કોઈને લાગતું નથી, વિપક્ષોને ખાસ કરીને. પણ ચૂંટણી પંચ જેને ઉપર અત્યાર સુધી સંદેહ નથી, એમાંય આવું લાગશે તો હારાકીરી મચી જશે વ્યાસ સાહેબ. જુઓ સર, ચૂંટણી પંચનું જે થોડુંક લચીલાપન છે એની ચર્ચા આપણે થોડાક સમય પહેલા અત્યારના અગાઉમાં ઓલામાં કરી દીધું. હવે હું આપણી વાત કરું. આપણી એટલે જે તે માન્ય પક્ષોની, કે તમે હા, કે તમે એવે આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા શું કામ બેસો છો? જો આપને કહું, મતદાર સુધારણા યાદી દરેક સ્ટેટમાં જ્યારે ચૂંટણી હોય મોટી, ત્યારે એના 6 મહિના પેલા કાચી યાદી બહાર પડે છે. સત્તાવાર નીતિ નિયમ છે. 6 મહિના પહેલા કાચી યાદી બહાર પડે. દરેક જિલ્લાની લોકસભાની એક એને સેટ આપવામાં આવે. ધારાસભ્યને લોકસભા જે લડતા હોય એ માન્ય પાર્ટી હોય ને એક સેટ આખો આપવામાં આવે. હવા લાખ રૂપિયાનો ખર્ચો થાય છે સાહેબ. તો પણ ચૂંટણી પંચ જે છે એ મફતમાં આપે છે દરેક પાર્ટીને કે ભાઈ આ કાચી યાદી છે, તમે તપાસી લ્યો. એમાં 1 મહિના પછી અમે ટીવીમાં અને એ બધામાં પાછળ જાહેરાત કરવામાં આવતી હોય છે. સૌથી મોટું BLO જે માણસ હોય છે દરેક પાર્ટીનો BLO માન લ્યો, એ જે હોય છે એને કીધું હોય છે કે તમે ખરેખર શું થવું જોઈએ, દરેક પાર્ટીના BLO એ આ યાદી લઈ અને એને પણ
મહેનત કરીને પોતપોતાના વિસ્તારના વોર્ડમાં જવું જોઈએ, હયાતીની ખરાઈ કરવી જોઈએ કે જગદીશભાઈ છે કે નહીં, અહીંયા ચૂંટણીની યાદીમાં નથી ને જગદીશભાઈ હોય તો ઇમિડિયેટલી એને વાંધો રજૂ કરો, ભાઈ જગદીશભાઈ છે, તમે એને નામ આમાં મૃત્યુમાં સામેલ કરી દીધું છે. પછી 18 વર્ષના કોઈ રહી ગયા છે કે નહીં, રહી ગયા હોય તો એનું યાદી કરવી જોઈએ, ન રહી ગયા હોય તો એની વાત કરવી જોઈએ. સ્થળાંતર થઈ ગયાનું ચૂંટણી પંચની કાચી યાદીમાં દર્શાવવામાં આવ્યું હોય તો અહીંયા પાકે પાયે કરવું જોઈએ BLO ને ચૂંટણી અધિકારીને આપણા પક્ષના કાર્યકરોએ કે ખરેખર કોઈ ત્યાં સ્થળાંતર થયા કે કેમ થયા છે તો એનું નામ કમી છે કે નથી કમી થયું છે. એ પણ યાદી કાચી તો તમને આપે છે મફતમાં, 1.25 લાખ રૂપિયાનો સેટ હોય એ આપણને મફત આપે છે માન્ય ચૂંટણી પંચોને. પછી ઉમેરાણા કે રદ થયા હોય કે આ કે જે કે તે છે એના બધા ડોક્યુમેન્ટ જે છે એ BLO માં એને જવું પડે, ન્યાય એને આપે છે. આમ ડોક્યુમેન્ટ તમને ના આપે, તમે BLO જાય તો તમને બધા ડોક્યુમેન્ટ આપે. હવે એક સૌથી મોટું જે છે ને ફોર્મ, સાહેબ જ્યાં ખામી છે હવે બધા કે છે પ્રોબ્લેમ થાય છે, શું છે, એક ફોર્મનું નામ છે 17C ઈ ફોર્મ છે ને આત્મા કહેવાય. રેકોર્ડિંગ બધું એમાં, મતદાન મથકનું રેકોર્ડિંગ એ હોય, ફલાણું બધું જ હોય. સવારે 6:30 વાગે પેલા તો ત્યાં મોક ડ્રીલ થાય, મતદાન થાય ને તો એક મોક ડ્રીલ બધા માન્ય પક્ષોને બોલાવે, એના BLO ને બોલાવે, ચૂંટણી એજન્ટ જેને કહેવાય એને બોલાવે અને એક મોક ડ્રીલ 10-15 મત નખાવવામાં આવે આમાં, અને બીપ 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 એવો અવાજ આવે, જુએ છે તમે જેમાં નાખ્યો છે એમાં જ મત પડ્યો કે કેમ, એને બધાની હાજરીમાં. ચૂંટણી પંચે એમ તો કોશિશ બધી કરી હોય છે કે રેકોર્ડ ઉપર તમે ક્યાંય એને આમ પરાસ્ત કરી શકો નહીં. એ બધું જે કઈ મતદાન થાય એ 17C માં નોંધ થાય, બધા ઉમેદવારની ને એજન્ટ હોય એની બધી સહી થાય કે હા ભાઈ આ બધું બરાબર છે, આમાં કઈ ખામી નથી એમ. ઈ થયા પછીથી પ્રોસેસ બધી આગળ વધે અને તમારે કાંઈક પણ ડખાડખી હોય તો તમારે ત્યારે ને ત્યારે વાંધો લેવો પડે. હવે એવું થવાને બદલે આપણે જ્યારે પરિણામ આવે ત્યાં સુધી કાંઈ ન બોલીએ અને પછી આપણે વાંધા વચકા કરીએ તો એ રાજકીય પાર્ટીની બેફિકરાઈ પણ છે. એક આપની જાણ ખાતર, એક આ બધી જ પ્રક્રિયા થાય છે ને સાહેબ, પછી એક છે ને 10 એક છે ને સીલ આપે છે, 10 સીલ અલગ અલગ પ્રકારના, 3 મશીનના સીલ આપે મતદાન થયા પછી. ત્યાં જે બધાની હાજરીમાં કહું છું, બધા વિપક્ષોની, બધા શાસક પક્ષના જેટલા ઉમેદવારો હોય, એજન્ટો હોય એની હાજરીમાં 10 પ્રકારના સીલ આપે. 3 મશીનના આપે, એક બેલેટ ઇસ્યુ મશીન અરજી કરવાનું હોય એમાં આપે, એક EVM જે છે એને આપે અને એક VVPAT નું. આમ કરી અને બધાને 2-2 સીલ મારે, 4 સીલ પાછા એક્સ્ટ્રા રાખે. ક્યાંય કોઈને વાંધા વચ્ચે આ સીલ બરાબર નથી એવું હોય તો ફરીથી સીલ મારવામાં થાય તો એટલે 4 સીલ એક્સ્ટ્રા રાખે. આમ ટોટલ 10 તો સીલ મારે. સીલ માર્યા પછી પાર્ટીને આપી દે કે લ્યો ભાઈ આ આપણે જે મોક ડ્રીલ કરી એનું આ છે, તમને કઈ જોવું હોય, તમારે જેટલા મત છે EVM માંથી એટલા નીકળવા જોઈએ ને, તમે મત નાખ્યા એ તમારે EVM માંથી નીકળવા તો જોઈએ ને, તમે જોઈ લ્યો અને 17C મંગાવીને તમે તપાસ કરી લ્યો, તમે ઓકે કયો એટલે આપણે આગળની કાર્યવાહી ધરીએ. આવું પછી જિલ્લા કલેક્ટર છે એ પાછા ઉમેદવારને પોતાને ત્યાં લઈ જાય, મશીનના નંબર આપી દે. જ્યાં મતદાન થઈ ગયા પછી સ્ટ્રોંગ રૂમમાં મશીન રાખવામાં આવ્યા હોય તો કલેક્ટર છે ઉમેદવારને લઈ જાય, ત્યાં એનું સીલ મારતા હોય ત્યારે એક તો મશીનના નંબર આપે, 100 મશીનમાં આટલા મતદાન થયા છે, નંબર આ, અને એને પાછું 182 બૂથ ઉપરનું મશીન હોય તો એ મશીનનો તમને નંબર આપે. પછી કંઈક બગડી હોય, કંઈક ખામી હોય તો એને સીલ કરીને નવું મશીન મૂકવાનું, દરેકની હાજરીમાં, ક્યાંય ખાનગી કે કોઈ ઇધર ઉધર વાળી વાત નહીં. અને VVPAT થી માંડીને બધું, આટલી બધી પ્રોસેસ આમ તમે જે જુઓ વ્યાસ સાહેબ તો લગભગ અશક્ય કહી શકાય એવું છે. પણ ખામી ક્યાંથી કહું, જે વાંધા વચકા પરિણામ પછી ઉમેદવારો કે વિપક્ષો કરે છે એ આ મેં પ્રોસેસ તમને જે ગણાવી ત્યારે એટલા એલર્ટ નથી હોતા. કાચી મતદાન યાદી જે છે ત્યારથી શરૂ કરીને આજ સુધીમાં જો ત્યારે એલર્ટ હોય તો આ ડખો ન થાય કે તમારે મતદાર યાદી કે ચૂંટણી પંચ એના ઉપર આધાર રહેવો ન પડે. 6 મહિના પહેલા તમને કાચી યાદી આપે, એમાં જગદીશભાઈ નું કે વ્યાસ સાહેબ નું નામ છે કે કેમ, ત્યારથી તમે વાંધા વચકા ઉઠાવો તો શું લાગે. પણ તમારી જાણ ખાતર ભારતીય જનતા પાર્ટી હા કોઈનો ફોન આવતો ને સાહેબ એટલે થઈ જાય. એમાં ભારતીય જનતા પાર્ટીમાં માસ્ટર છે. તમને કહું 2-3 નામ આપું. દિલ્હીના ચાંદની ચોકમાં 129 બૂથ છે, એમાં ભારતીય જનતા પાર્ટીના 90 એજન્ટ હતા, કોંગ્રેસ અને આમ આદમીનો એક પણ નહીં. બોલો,
મેરઠમાં એક જે મતદાર મથક છે 2758 જેટલા ત્યાં બૂથ છે. કોંગ્રેસ અને આમ આદમીનો એક પણ એજન્ટ નહોતો. હવે આ આપણી પક્ષની પણ ખામી કહેવાય. તમારે એજન્ટો રાખવા ચોક્કસ પડે ને એલર્ટ વાળા. બસ આ બંને ચોક્કસ. બાબતો કરવામાં આવે તો ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ થાય અથવા તો ઘાલમેલ ઓછી થાય. જી સર, ફરીથી એમાં કહું સાહેબ કે જે આપે મુદ્દા ઉપસ્થિત કર્યા એની સામે તો SIR થઈ રહ્યું છે ને, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, કે ભાઈ જે લોકો પોતાની પાસે આધાર કાર્ડ હોવાનું કે છે અમે વેરિફિકેશન કરીશું કે જગદીશભાઈ જે આધાર કાર્ડ બતાવે છે એ ખરેખર જગદીશભાઈ નામની કોઈ વ્યક્તિ ત્યાં છે કે ખરું. બાકીના બધા આધાર સાથે મુલાકાત કરી પછી વેરીફાઈ કરીને અમે કહેશું ઓકે, પણ તમે આધાર કાર્ડ છે એટલે અમે માની લઈએ એ વ્યાજિબ નથી. શું કામ છે સાહેબ? એમાં એક શંકા છે. શંકા શું છે? જે ઘૂસપેઠિયાની વાતો આવે છે એ શંકા ભારતીય જનતા પાર્ટીને પણ છે ને. આમ તમે જુઓ છો ચૂંટણી તો જીતાય ને હરાય એ ઠીક છે, દેશમાં ને દેશમાં છે. ઘૂસપેઠિયાને આપણે ચૂંટણીનો મુદ્દો બનાવીને જો શરણાગતિ કે એને સરાહના કરશું કે એને સંગ્રહ કરશું કે એને સંરક્ષણ આપીશું તો એ તો દેશની નુકસાની સામે ખતરો પેદા કરે એવી વાત છે સાહેબ. ચૂંટણી બૂટણી તો ખેર જવા દો, આપણી આંતરિક બાબતો છે. પણ ઘૂસપેઠિયાને તમે જેમ નક્સલીથી માંડીને બંગાળથી માંડીને બાંગ્લાદેશથી માંડીને જેટલા ઘૂસપેઠિયા રોહિંગ્યા બોહિંગ્યા કે છે એ બધા જે આવ્યા છે સાહેબ, આપણે બધા મતથી એક જ નજરે બધાને જોશું મતદાન મતદાન મતદાન. તો ચૂંટણી જીત્યા પછી નેતા સુખી થાય છે, પ્રજા તો થતી નથી. દુઃખી થવાનું પ્રજાના નામે આવે. કારણ કે ઘૂસપેઠિયાથી આપણી નોકરી લઈ જાય, ઘૂસપેઠિયા આપણું અનાજ લઈ જશે, ઘૂસપેઠિયા આપણું જે કાંઈ વિકાસના સાધનો છે એમાંય ભાગ હિસ્સો ભરાવશે. કારણ કે માણસ તો કમસે કમ એ પણ છે. તો આપણે આપણા દેશના માટે થઈને આ બધા આપણે ટેક્સ ભરીએ છીએ. કોના માટે ભરીએ? આપણા માટે ભરીએ છીએ, નહીં કે બહારથી કોઈ ઘૂસી ગયા હોય એવા માટે. હવે એ આપની દલીલે એવી હોઈ શકે કે ઘૂસપેઠિયા છે એનો એ આવવા શું કામ દીધા, એ પણ સરકારનો વાંક હોય. પણ મુદ્દો મૂળ ચૂંટણી પંચનો એ છે કે ઘૂસપેઠિયા જે લોકો છે એને આપણે કમસે કમ મતદાર તરીકે માન્ય ગણવા ન જોઈએ જ્યાં સુધી વેરિફિકેશન ન થાય. તે પ્રશ્ન પણ છે. એમાંય કહું સાહેબ કે ચૂંટણી પંચની ભૂમિકા તો પછી આવે. હું આપને કહું, મતદાન પહેલાના 4 દિવસ પહેલા ચૂંટણી પંચ મોટા ભાગના સ્લીપ વેચી દે છે. ચૂંટણી પંચ પહેલા તો પાર્ટી વેચતી, હવે પાર્ટીને ખર્ચો પોસાતો નથી એટલે ચૂંટણી પંચ પોતે જ બધાને ઘરે ઘરે સ્લીપ મળી જાય એવી વ્યવસ્થા કરે છે. રાઈટ? હવે BLO દરેક પાર્ટીના જે એજન્ટ હોય ને એ ધારે તો આમાં ધાંધલી કરી શકે. જે આપ કહો છો ને કે ચૂંટણી કાર્ડ કોકનું હોય, આધાર કાર્ડ કોકનું હોય, બોગસ જેને કહેવામાં આવે છે તે. તો એમાં ટ્રાન્સફર TRF ટ્રાન્સફર જે થયેલા હોય એનું હોય, ટેન્ડર વોટિંગ વાળા હોય, સ્પેશિયલ ઓર્ડર કે બંધ કવરમાં જે તે બૂથમાં નાખી આવે એને ટેન્ડર વોટર બધા કહે છે, ટેન્ડર વોટ કહે છે. આ બધું BLO એ પણ એના પાર્ટીને ધ્યાનમાં આપવું પડે. હવે પાર્ટી પોતે હવે સ્લીપ વેચતી નથી, એને ખર્ચા પોહાતા નથી. ચૂંટણી પંચ હારામાં હારું કામ કરે છે કે એ સ્લીપ વેચે છે. પણ ત્યાર પછીની જે જાગૃતિ દાખવવી જોઈએ પક્ષકારોએ એ ન દાખવે અને પરિણામ પછી દાખવે એની સામે વાંધો છે. અને આપે જેમ કીધું એમ કે ચૂંટણી પંચે જ કાર્ડ ઇસ્યુ કર્યા છે, વાત આપની સાચી છે. પણ કેટલાક બોગસ એટલે ખોટા જે ચૂંટણી પંચના નામે કાર્ડ ચલાવતા હોય તો એનું શું? જેમ કે સર અહીંયા આયુષ્યમાન કાર્ડના લાખો આયુષ્યમાન બોગસ, બોલો આયુષ્યમાન કાર્ડ હવે બિલકુલ